કેમ છો વાલા મિત્રો, હું છું ચિંતન પટેલ. મારી ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજની યાત્રા આપણી શરૂ થઈ રહી છે અમદાવાદથી સાઉથ ઇન્ડિયા. આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. અત્યારે અહીંયાથી ફ્લાઇટ છે આકાશા એર 8:30 વાગ્યાની. આપ એરપોર્ટના દ્રશ્યો ખૂબ સરસ છે, જોઈ શકો છો. જે અત્યારે નવું એરપોર્ટ બન્યા પછી આપણે એરપોર્ટની અંદર ઓલરેડી આવી ચૂક્યા છીએ. મારી પાછળ જે કાઉન્ટર દેખાઈ રહ્યા છે, જે અલગ અલગ ફ્લાઇટના, ત્યાંથી આપણે અંદર ચેક ઇન કરવાનું હોય છે. લગેજ બેગ ત્યાં આગળ ડ્રોપ કરવાની હોય છે. ત્યાંથી આપણને આ રીતનો બોર્ડિંગ પાસ મળશે. બોર્ડિંગ પાસ ઇસ્યુ થઈ ગયો છે મારો. હવે બોર્ડિંગ પાસ મળ્યા પછી હવે સિક્યુરિટી ચેકિન માટે જવાનું છે. ત્યાં આગળ વિડીયોગ્રાફી અલાઉ નથી. સો ચેકિન પછી હું તમનેના દ્રશ્યો. મિત્રો, આજે ફ્લાઇટ થોડી લેટ છે. આપણને 7 નંબરના ગેટ પાસે વેઇટ કરવાનું કહ્યું છે. તો ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ 7 નંબરના ગેટ ઉપર. અને અહીંયા હવે કલાક જેવું વેઇટ કરવું પડશે. પછી ફ્લાઇટ માટે આપણને કોલિંગ આવશે, તો ફ્લાઇટમાં જઈશું આપણે. અને આ બધા મિત્રો થશે એ બધા વેઇટિંગ માટે બેઠા છે. બધા અલગ અલગ ફ્લાઇટની વેઇટિંગ કરી રહ્યા છે અહીંયા આગળ. જેમ જેમ ટાઈમ થાય એમ બધાને અલગ અલગ બોલાવી લેશે. મિત્રો, એરપોર્ટની અંદર શોપિંગ તમારે કંઈ કરવું હોય તો એનું પણ અહીંયા આગળ સ્ટોલ છે. આ કપડાનો સ્ટોલ છે. અહીંયા આગળ બીજા પણ સ્ટોલ છે. આ બીજા સ્ટોલ છે, જુઓ તમે જોઈ રહ્યા છો. અહીંયા આગળ બાળકોના રમકડા ને ચપ્પલ ને એ તે મળે છે. સામે છે અપોલો ફાર્મસી, દવા કે એવું કોઈને લેવું હોય તો. આ ગ્લાસીસ માટેનું સ્ટોર છે. અને અહીંયા મિત્રો બહુ મોંઘું હોય છે, એટલે ખાલી આ તો તમારે જોવું હોય તો જોઈ શકો છો, બાકી ખરીદવાનું ઘણું મોંઘું પડે. ફાઇનલી આપણે ફ્લાઇટે પહોંચી ગયા છે આકાશા એર. હવે આપણે સીધા મળીશું બેંગ્લોર. ફાઇનલી મિત્રો, આપણે બેંગ્લોર એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. હવે બીજી માહિતી તમને કાલે આપીશું, કેમ કે આજે બહુ લેટ થઈ ગયું છે. ફ્લાઇટ પણ લેટ હતી. હવે હોટલ પર પહોંચીશું અને કાલની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશું. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.